મહા તેજપુંજ સ્ફુરદમલસિંહાસનવરે સ્થિतं સર્વાધીશં નખકિરણવિદ્યોતિતસભાં શીતચ્છત્રં પાર્શ્વ સ્ફુરદમલસચ્ચામરયુગાં ભૃશં ધાન્યોલબ્ध्वा નયનપથી નારાયણમહં વર્ણિવેશરમણીય દર્શન મંદહાસ રુચિરા નનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદન મહાવિચિંતયે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ દિવ્યજીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્ય દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રી અક્ષરધામાધિપતિ સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર ધર્મધુરાંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ સ્વામિનારાયણ હરે શિક્ષાપત્રી પ્રદીપિકા ટીકોપેતા શ્લોક 17મો સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત સસ્વામી કાષ્ઠપુષ્પાદિ ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયા તું જે કાષ્ઠ પુષ્પ આદિક વસ્તુ તેના ધણીની આજ્ઞા વિના ન લેવું.
17મા શ્લોકમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાને અભિષ્ટ એટલે કે પોતાને અતિશય વહાલા, અભિષ્ટ અતિશય પ્યારા એવા જે પોતાના આશ્રિતોને પાલન કરવાના પંચવર્તમાન, સત્સંગીના આપણા 5 વર્તમાન: દારૂ ના પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, વટલવું નહીં અને વટલાવવું નહીં. તેમાંના પ્રથમ જે 2 વર્તમાન, દારૂ ન પીવો અને માંસ ન ખાવો, શ્લોક નંબર 11, 12, 13, 14, 15 અને 16 આ 6 શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાને આ 2 વર્તમાન કીધા: દારૂ ન પીવો અને માંસ ન ખાવું. હવે 17મા શ્લોકમાં તૃતીય વર્તમાન જે ચોરી ન કરવી તેનું વિવેચન કરીને આપણને સમજાવે છે. અમારા સત્સંગી સ્ત્રી પુરુષ કોઈએ પણ ધર્મનું કાર્ય કરવાને માટે પણ ચોરી ન કરવી, અર્થાત મંદિરની સેવા માટે, સંત હરિભક્તોની સેવાને માટે પ્રત્યક્ષ વા બળાત્કારે અથવા પરોક્ષ રીતે પણ બીજાના દ્રવ્ય અથવા તો પદાર્થ, કોઈ પણ પદાર્થ તેનું અપહરણ ન કરવું, કારણ કે તેવું કર્મ બીજાના અંતરકરણને વિશે ક્લેશનું કારણ બને છે. માટે તે ચોરીનું દ્રવ્ય અથવા તો પદાર્થ ધર્મના કાર્યને માટે પણ યોગ્ય નથી. ધર્મનું કાર્ય તો સર્વે પોતાના વર્ણાશ્રમને યોગ્ય એવા ઉદ્યમથી કે વૃત્તિથી એટલે કે મહેનતથી, ન્યાયથી મેળવેલા દ્રવ્ય પદાર્થ વડે જ ધર્મનું કાર્ય કરવું. પણ ધર્મના કાર્યને માટે પણ ચોરી તો ન જ કરવી. સ્વામિનારાયણ ભગવાન અહીંયા વાત સમજાવે છે. સામાન્ય રીતે એક આસ્તેન કર્મન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત, આ એક. હવે એના માટે પણ ચોરી ન કરવી. આપણે વિચાર કરીએ કે કોઈના ઘરના દિવાલની અંદર કોઈ પણ ફળ ફૂલનું વૃક્ષ ઊભું હોય, ફળનું હોય, ફૂલનું હોય, અથવા તો જે રીતે કહીએ ભાઈ આ તુલસી ક્યારો, અહીંયા તુલસી રોપેલા છે, હવે પેલી બાજુવાળા માલિકના છે કે આ બાજુવાળા માલિકના છે એ આપણને ખબર નથી. હવે આપણે સવારના પોરમાં ભગવાનની પૂજા કરવાને માટે નીકળીએ છીએ. હવે તુલસી ક્યારો કોનો છે ખબર છે, અને આપણે ભગવાનની પૂજા કરવાને માટે નીકળ્યા એટલે આપણે સામાન્ય શું કરીએ? તોડતા જઈએ ને. અથવા તો જેમ પેલા ધોળા ચંપાના ફૂલ આવે છે, કોઈના ઘરના દિવાલની અંદર એ હોય અને એની ડાળ બહાર આમ લબડતી હોય અને આપણે હાલ્યા જઈએ, શું કરતા જઈએ? ફૂલ તોડતા જઈને. આ તો સામાન્ય છે. શું છે? હાલા જઈએ, તુલસીના પાંદડા તોડતા જઈએ, ફૂલ તોડતા જઈએ અને ચાલ્યા જઈએ કે વાંધો નહીં, 2-3 ફૂલ લીધા ભગવાનને ચડાવવા માટે, એમાં શું? આ તો સામાન્ય બાબત છે. લગભગ બધા જ આવી રીતે જ કરતા હોય છે. આ એક સામાન્ય બાબત છે. લગભગ બધા જ આવી રીતે જ કરતા હોય છે. રસ્તામાં હાલા જતા કોઈનું આવું ઝાડની ડાળખી એક નમેલી હોય તો તોડતા જ જઈએ. આ એક સામાન્ય.
પણ ભગવાન અહીંયા ના પાડે છે. હવે વિચાર કરો, જેમ અહીંયા કીધું કે ક્લેશનું કારણ બને છે. વિચાર કરો કે આપણે એ ફૂલ તોડતા હોઈએ અને ઘરનો માલિક તમને બહાર જોઈ જાય તો શું થાય કહો? ક્લેશનું કારણ બને કે નહીં? ત્યારે એ ઘરનો માલિક એમ વિચાર નહીં કરે કે ભલે ને 2-4 ફૂલ તોડી ગયો, આવો વિચાર કરશે? સીધો તમારા ઉપર એટેક કરશે. એટલે ક્લેશનું કારણ બન્યું. ધર્મ કરવાને માટે પણ ચોરીનું કર્મ ક્યારે પણ કરવું નહીં. એથી આગળ વધીને અહીંયા કીધું કે કેવો પદાર્થ ધર્મ કાર્યને માટે ન વાપરવું, તો અહીંયા કહે છે કે જે અન્યાયથી મળેલું હોય, અન્યાયથી પ્રાપ્ત કરેલું હોય એવું દ્રવ્ય પણ ધર્મ કાર્યને માટે વાપરવું નહીં. આપણે વિચાર કરીએ, થોડા ઘણા 2 નંબરના ભલે ને આવતા પાટોસો આવશે, આરતી કરી લેશું. ના, એ ભગવાન સ્વીકારતા નથી. આમ તો ભગવાને ના પાડી છે, પણ અમુક અમુક એમાંથી પણ સારું સારું લેવું. આમ તો ભગવાને વતનામૃતમાં કબીર અને અખાના કાવ્ય કીર્તનો ગાવા સાંભળવાની ના પાડી છે, પણ એમાં પણ કંઈક સારું સારું લેવું. આ મિલા વો અમૃત સમાન. શું કહે છે? આ મિલા વો અમૃત સમાન, માંગ લિયા વો પાણી, झूठ लिया वो लोही સમાન, કહત કબીરા વાણી. સામેથી પ્રેમથી જે આવીને મળે ને એ અમૃત સમાન છે, અને તમે માગો અને મળે એ પાણી જેવું છે. અને કોઈને દુખવીને અથવા તો અનીતિ કરીને જે ઝૂંટવીને લેવું એ લોહી સમાન છે, લોહી પીધા બરાબર છે. એટલે અહીંયા મહારાજ કહે છે કે આપણે આમાંથી 2 પાઠ શીખવાના છે. એક તો ધર્મ કાર્યને માટે ચોરી પણ નહીં કરવાની, અને બીજું આપણે કોઈ પણ આવકનું સાધન કરીએ તો તેમાં અનીતિ નહીં કરવાની. હા, નીતિ પ્રમાણે વર્તવાથી કદાચ ધીમે ધીમે આવશે. શું થશે? નીતિ પ્રમાણે વર્તવાથી તમારી પાસે ધીમે ધીમે આવશે, પણ જે આવશે ને એ શાંતિથી તમને ઊંઘવા દેશે. શું થશે? ભલે આવશે થોડું થોડું, ધીમે ધીમે આવશે, પણ જે નીતિથી ધીમે ધીમે થોડું થોડું આવશે તો પણ તમને શાંતિથી ઊંઘ આવશે. અને ઓલું કોઈની ટોપીઓ ફેરવીને, કોઈને ચૂપામાં ઉતારીને એક રાતમાં કરોડપતિ થઈ જશો. કેટલાયની ટોપીઓ ફેરવી અને નાહી જાય. આખા ગામમાંથી કેટલાયની ટોપીઓ ફેરવતો જાય અને પછી નાહી જાય. ઘણું લઈ ગયો. શું લઈ ગયો? ઘણું લઈ ગયો, પણ એ જ્યાં ગયો હશે ત્યાં શાંતિથી ઊંઘશે ખરો? એના અંતરમાં કોઈ પણ પ્રકારની શાંતિ ખરી? અથવા તો આપણે વેપાર કરતા કે બીજું કંઈ કરતા કોઈનું અનિતિનું લઈ લીધું, કોઈના ભાગનું લઈ લીધું. ભલે લઈ લીધું, તમને દેખાશે કે અમારી પાસે બહુ પડ્યું છે, પણ શાસ્ત્ર એમ કહે છે અન્યાયો પાર્જિતમ દ્રવ્યમ 10 વર્ષાણી તિષ્ઠતિ. અન્યાયથી મેળવેલું દ્રવ્ય બહુમાં બહુ 10 વર્ષ રહે, દાયકો જ. અને પછી જ્યારે જાય ને ત્યારે બધું ભેગું લઈને જાય. ધનના 4 ભાગ્યા કીધેલા છે, પૈસાના 4 ભાગીદારો છે. પહેલો ધર્મ એટલે ભગવાન, પહેલો ધર્મ, સૌથી મોટો ભાઈ ધર્મ છે. પછી 3 જણા છે, રાજા, ચોર અને અગ્નિ. કોણ?
રાજા, ચોર અને અગ્નિ, આ ત્રણે. હવે એમાં મોટો ભાઈ જે ધર્મ, ન્યાય, એને જો બરોબર રાખે, ધર્મ પ્રમાણે, નીતિ પ્રમાણે જો બરોબર એ કમાણી કરે, તો પાછળના જે ત્રણ રાજા, ચોર અને અગ્નિ છે ને એનું કાંઈ ચાલે નહીં. પણ જો ધર્મને રાખે નહીં, ધર્મને સાચવે નહીં અને અનીતિનું આવે તો બહુમાં બહુ 10 વર્ષ રહે અને પછી આ ત્રણમાંથી કોઈ પણ એક પડે, બધું સાફ કરી જાય. ચોર ચોરી કરવા આવશે, એ વિચાર નહીં કરે કે આને આટલો ધર્મનો ભાગ નથી કાઢ્યો, આટલો ભગવાનનો ભાગ નથી કાઢ્યો, એટલું જ લઈ જાઉં, બીજું રહેવા દઉં, આવો વિચાર કરશે? જેટલું હાથમાં આવ્યું એટલું બધું જ. આગ લાગશે તો એ વિચાર કરશે કે જેટલો ભાગ નથી કાઢ્યો ભગવાનનો એટલું જ બાળું, બીજું રહેવા દઉં, આવો વિચાર કરશે? બધું સાફ કરી જશે. એટલે રાજા, ચોર અને અગ્નિ, આ ત્રણમાંથી કોઈ પણ એક પડે, દંડ થશે. તો જેટલી વખત માફ કરાવવા જશો એટલી વખત દંડ વધવાનો જ છે. કોર્ટે, નીચલી કોર્ટે તમને ફેસલો સંભળાવ્યો, પછી તમે હાઈકોર્ટમાં જાઓ ને સુપ્રીમમાં જાઓ ને આમાં જાઓ ને, પણ એ બધું જ ચડતું જ જાય, ઓછું થાય. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કોઈ પણ પ્રકારે ધર્મને માટે પણ ચોરી નહીં કરવી. જોબન વડતાલો, જોબન ભગત, પહેલા કોણ હતો? જોબન વડતાલો, જોબન પગી. ખાલી ગામને ઝાંપે ખબર પડે કે જોબન વડતાલો આવ્યો છે, આખું ગામ ખાલી થઈ જાય. બધા જ ઘર મૂકીને નાહી જાય, ખુલ્લા મૂકીને જે લેવું લઈ જવા દો. આવો જોબન વડતાલો. મતીરું વાઢવું ને માણા વાઢવું બે હરખું હતું. એ જોબન પગીને સ્વામિનારાયણ ભગવાને જોબન ભગત બનાવ્યો, ગધેડાની ગાય બનાવી દીધી. એક વખત એ જોબન ભગત વડતાલથી ગઢપુર ભગવાનના દર્શને જતા હતા. રસ્તામાં જતા જતા કોઈ એક ખેતરના શેઢાની અંદર સરસ મજાનો બાવળિયો ઉગેલો અને સરસ મજાની એની હોટીઓ, સરસ બાવળની હોટીઓ હતી. એટલે જોબન ભગતને એમ થયું કે ચાલો ગઢપુર જઉં છું તો આ ભગવાન માટે સરસ મજાની બાવળની દાંતણની સોટીઓ છે, 2-3 દાંતણ કાપતો જાઉં તો ભગવાનને દાંતણ કરવાને માટે થાય. એટલે હવે ખેતરના શેઢાની અંદર બાવળ હતો, એની ડાળખી બહાર લબડતી હતી, જેમ આગળ કીધું એમ. એટલે એને બહારથી હોડીથી હોટીઓ 2-3 કાપી લીધી અને એને ચાલતા ચાલતા ભગવાનનું સ્મરણ કરતા કરતા, સાફ કરતા કરતા સરસ મજાના દાંતણ તૈયાર કરી અને ગઢપુર પહોંચ્યા. ભગવાનને એ દાંતણ અર્પણ કર્યા. ભગવાન કે જોબન ભગત આવા સરસ દાંતણ ક્યાંથી લાવ્યા? તો કે મહારાજ રસ્તામાં આવતો હતો અને સરસ મજાનો એક ખેતરના શેઢે બાવળીઓ જોયો અને એમ થયું કે આવા સરસ દાંતણ છે, ભગવાન માટે લેતો જાઉં અને પ્રભુ આપને માટે લઈ આવ્યો. ભગવાન કે પણ જોબન એ ખેતરના માલિકને પૂછીને લાવ્યા? ના મહારાજ, હવે દાંતણ જેવી ચીજમાં શું પૂછવું? હવે જે આખા મોટા ને મોટા રાજ આખા લૂંટી લેતો હોય, તે સમયનું વડોદરાનું રાજ કેટલું મોટું કહેવાય, સયાજીરાવ ગાયકવાડનું. આ બાજુ ઓખા દ્વારકાથી માંડી અને ઠેઠ પૂના સતારા સુધી જેની હાક વાગતી, એવા સયાજીરાવ એ પણ જેને પકડી હગ્યા નહોતા. હવે એને આવા દાંતણ લેવા, એટલે ભગવાને કે મહારાજ આ દાંતણ જેવી ચીજમાં શું પૂછવાનું હોય? ભગવાન કે નહીં, જાઓ પાછા એ ખેતરના માલિકને પૂછીને પછી લઈને આવો. એમને એમ આવશો તમે સ્વીકારીશો નહીં. જોબન ભક્ત પાછા ગયા, જ્યાંથી એ દાંતણ લીધા હતા ત્યાં પાછા ગયા, ખેતરના માલિકને શોધ્યો
અને માલિકને શોધીને કહે છે કે મેં આ તમારા ખેતરના શેઢેથી આ બાવળના દાંતણ લીધા છે અને એ દાંતણ મારે ભગવાનને આપવાના છે અને તમારી રજા લેવા આવ્યો છું. શું કીધું? તમારી રજા લેવા આવ્યો છું. ત્યારે પેલો ખેડૂત કહે છે, ભાઈ પણ તમે છો કોણ? તમે રજા લેવા આવ્યા, પણ હું તો તમને ઓળખતો નથી, કોઈ દિવસ જોયા નથી, અમારા ગામના નથી, તમે છો કોણ? તો કે ભાઈ હું જે છું તે છું, એ તારે જાણવાની જરૂર નથી, પણ મને આ દાંતણ લઈ જવાની રજા આપો. ઓલા જીદ પકડી સામે ખેડૂતે, ના પણ તમે છો કોણ એ કહો. જોબન ભગત જાણતા હતા જો હમણાં નામ કહીશ તો છતાંય પણ ખેડૂતે બહુ જીદ કરી એટલે જોબન ભગતે કીધું કે ભાઈ હું વડતાલનો જોબન પગી છું. આટલું જ્યાં કીધું ત્યાં પેલા ખેડૂતને સમજી ગયા ને, અરે ઊભો ઊભો ધ્રુજે. જોબન ભગત કે ભાઈ તું ચિંતા કરીશ નહીં, હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત થઈ ગયો છું અને સ્વામિનારાયણ ભગવાને મને ભગત બનાવી દીધો છે. હવે તો હું કીડી પણ મારતો નથી. હવે તો હું કીડીને પણ મારતો નથી. આ તો હું દાંતણ લઈ ગઢપુર સ્વામિનારાયણ ભગવાનને આપવા ગયો હતો, પણ સ્વામિનારાયણ ભગવાને મને તમારી રજા લેવાને માટે પાછો મોકલ્યો છે, કારણ કે મેં ચોરી કરી એટલે સ્વામિનારાયણ ભગવાને આ દાંતણ સ્વીકાર્યા નહીં અને તમારી રજા લેવાને માટે મોકલ્યો છે, માટે મને દાંતણ લઈ જવાની રજા આપો. ત્યારે પેલા ખેડૂત એમ થયો, ઓહો આવા સ્વામિનારાયણ ભગવાન સમર્થ કે આવો ગધેડા જેવો, જંગલી ગધેડા જેવો એને પણ આવી ગાય બનાવી દીધી. એ ભગવાનના દર્શન તો મારે પણ કરવા. શું થયું? એક ચોરી ન કરવી, આ એક વર્તમાન જોબન પગી પાસે ભગવાને પડાવ્યું. શું પડાવ્યું? ચોરી ન કરવી. માલિકને પૂછવા આવ્યા. ખેડૂત સત્સંગી નહોતો, પણ જ્યાં પૂછવા આવ્યા ત્યાં શું થયું? ખેડૂતના હૃદયમાં ભગવાન પ્રત્યે ભાવ જાગ્યો અને ખેડૂત કહે છે કે તમે 3 દાંતણ લીધા છે ને, બીજા 5 હું કાપું અને આપણે બંને સાથે જઈએ અને ભગવાનના ચરણે આ દાંતણ અર્પણ કરીએ. અને પછી ખેડૂત પણ બીજા વિશેષ દાંતણ કાપી અને જોબન ભક્ત અને ખેડૂત બંને જણા ભગવાન પાસે આવ્યા, દાંતણ અર્પણ કર્યા અને પેલો ખેડૂત પણ વર્તમાન ધારી અને સત્સંગી થયો. ચોરી ન કરવી આના ઉપર. એટલે અહીંયા ભગવાન કહે છે ન્યાયથી મેળવેલું હોય ને એના ઉપર ક્યારે પણ રાજા, ચોર કે અગ્નિ એનો હુકમ ચાલતો નથી. આવું સુરત જેવું શહેર દરિયા કિનારે, અને ત્યાં એક શેઠ રહેતા હતા અને બીજા એમના મિત્ર શેઠ કંઈક અંદરના ગામડામાં, દરિયા કિનારાથી બહુ દૂર ગામ હતું, ત્યાં બીજા શેઠ રહેતા હતા. અને એ જે શેઠ રહેતા હતા ગામમાં, એ ભગવાન ધર્માદો પૂરેપૂરો કાઢતા અને ક્યારે પણ કોઈને દુખવીને કંઈ પણ લેતા નહીં. નીતિ પ્રમાણે એની પાસે કોઈ પણ ગ્રાહક આવે કોઈ દિવસ ભાવતાલ કરવાના નહીં. બધાને ખબર કે આ શેઠ અડધો પૈસો પણ વધારે લેશે નહીં. આવી એની છાપ. જેમ આપણા બાપાશ્રીના સમયમાં, આપણા જીવન પ્રાણ બાપાશ્રી એમના સમયમાં પાટલીના નાગજીભાઈ, વિરમગામમાં એમની કાપડની દુકાન હતી. પાટલીના નાગજીભાઈની વિરમગામમાં કાપડની દુકાન હતી. મંદિરની જોડે દુકાન, બંને જોડે ને જોડે એક જ દિવાલે. એટલે નાગજીભાઈ એવા નીતિવાળા
અને એવા સત્યવાદી કે એ નાગજીભાઈ સવારે આવે, દુકાન ખોલે અને દુકાન ખોલી પછી જતા રહે મંદિરમાં. ક્યાં જતા રહે? મંદિરમાં જતા રહે. દુકાન એમને એમ ખોલી હોય અને નાગજીભાઈ મંદિરમાં જઈ અને ભગવાન સામે બેઠા બેઠા માળા ફેરવે, કીર્તન બોલે, ધાર્મિક ગ્રંથોનું વાંચન કરે. કોઈ ગ્રાહક આવે ને એને ખબર જ હોય નાગજીભાઈ મંદિરમાં જશે, એટલે દુકાને ન જાય. ક્યાં આવે? મંદિરમાં આવે. મંદિરમાં આવીને કહે છે કે બાપા હાલો ને જરા કાપડ લેવું છે. એટલે નાગજીભાઈ કે સારું ભલે હાલો. જાય દુકાને. ઓલો ગ્રાહક જેટલું કાપડ માગે ને એટલું ગજથી માપી કાપી અને આપી દે અને ઓલો ગ્રાહક એનું ચૂકવણું કરી દે અને મૂકી પાછું લોક વાસી અને પાછા મંદિરમાં. બીજો ગ્રાહક આવે એટલે પાછો મંદિરમાં બોલાવવા આવે, પાછા દુકાને જાય. કોઈ દિવસ કોઈ ગ્રાહક એમ પૂછે નહીં કે બાપા આ કાપડના શું ભાવ, કોઈ દિવસ પૂછે નહીં. અને કે બાપા બે ઓછા કરો ને, એવું પણ નહીં. જેટલું કાપડ જોઈતું હોય એટલું કે બાપા આટલું કાપડ જોઈએ છીએ, એટલે નાગજીભાઈ એટલું કાપડ કાપીને આપી દે અને પેલો એને પૈસા આપી દે, પતી ગયું. એમ આ શેઠ જે ગામમાં રહેતા હતા તે આવા નીતિવાન અને સમયે સમયે ભગવાનનો ધર્માદો કાઢનારા. હવે એક વખત એ શેઠ દરિયા પાર કાપડ લેવા ગયા અને કાપડનું વહાણ ભરી અને ત્યાંથી પોતાના વતન બાજુ આવતા હતા. રસ્તામાં થોડો પવન સાનુકૂળ મળ્યો નહીં. સઢવાળા વાણ હોય ને, જો પવન અનુકૂળ હોય તો જલ્દી આવી જાય અને પવન જો આગો પાછો હોય તો વાર લાગે. તો આ શેઠ કાપડનો વહાણ ભરીને નીકળ્યા તો ખરા, પણ પવન બરોબર સાનુકૂળ હતો નહીં, એટલે કિનારે પહોંચતા વાર લાગી અને સંધ્યા સમયે કિનારે પહોંચ્યા. હવે વહાણ ભરી કાપડનું અને સંધ્યા સમયે કિનારે પહોંચ્યા એટલે એને વિચાર થયો કે હવે આ રાત પડવા આવી છે અને આ બધું કાપડ લઈને જો મારે ગામ જઈશ તો રસ્તામાં જંગલ આવે છે. એના કરતાં આ દરિયા કિનારાનું ગામ છે, મારા મિત્ર શેઠ અહીંયા રહે છે, એટલે આ કાપડ બધું જ અત્યારે મારા મિત્ર શેઠ છે એની વખારમાં મૂકી દઉં, પછી સમય અનુસારે મગાવી લઈશ. એટલે પેલા ધર્માદો કાઢનાર નીતિવાન જે શેઠ હતા એમણે પોતાનું બધું જ કાપડ, આખી વાણ ભરેલું જે કાપડ હતું ને બધું જ ઉતારી અને મિત્ર શેઠને એક વખારમાં ભરી દીધું. પછી પોતાને ગામ પોતે જતા રહ્યા. હવે ત્યાં જઈને પોતે વેપારમાં ને એમાં લાગી ગયા એટલે અઠવાડિયું 10 દાડા નીકળી ગયા આ કાપડ મંગાવવામાં. હવે અઠવાડિયું 10 દાડા પસાર થયા એટલામાં જે આ દરિયા કિનારવાળાનો મિત્ર શેઠ હતો ને એને એમ થયું કાપડ સારું છે ને પરદેશી કાપડ છે, આપણે પચાવી પાડવા જેવું છે. એટલે એણે શું કર્યું, એ જે કાપડ હતું એ બધું બીજે ઠેકાણે હગે વગે કરી અને પોતાનો થોડોક સામાન હતો એ જે પોતાની વખારમાં પડ્યો હતો વખારને લગાડી આગ. કોને? પોતે ને પોતે. થોડોક પોતાનો સામાન અંદર રહેવા દીધો અને આગ ચાંપી દીધી અને આગ ચાંપી અને પછી બહાર બજારમાં આવી બૂમો પાડવા માંડ્યા, આગ લાગી, આગ લાગી, આગ લાગી. ગામનું માણસ થઈ ગયું ભેગું, બધા ઓલાવા માંડ્યા. આ શેઠ અતિશય રોયા કરે, રડતા રડતા કે બીજું બધું તો ઠીક, મારું બળી ગયું એનો વાંધો નથી, પણ મારા મિત્ર શેઠનું કાપડ ભરેલું હતું અને એ બધું બળી ગયું, એને જવાબ શું દઈશ? આમ રડ્યા કરે હો. ત્યારે ગામના માણસો કહે છે કે શેઠ ચિંતા કરો નહીં, અમે બધા સાક્ષી છીએ, ભાઈ આગ લાગીને બધું જ બળી ગયું છે, અમે સાક્ષી પુરુષો. આ પ્રમાણે કહી બધું બળી ગયું, આગ ઓલાવી દીધી. હવે આની ખબર પેલા નીતિવાન શેઠને પડી
એટલે એ અહીંયા આવ્યા, ક્યાં? જ્યાં કાપડ મૂક્યું હતું ત્યાં આવ્યા. એટલે એની આગળ પણ પેલા એમના મિત્ર શેઠ તો એવા રોવે, એટલી બધી પોગ મૂકે. ત્યારે પેલા ન્યાય નીતિવાળા શેઠ કહે, ચિંતા ન કરો, જે થયું તે પ્રભુની ઈચ્છા, ભલે બળી ગયું કાંઈ વાંધો નહીં, હું તમારી પાસે કાંઈ માગીશ નહીં, એમ કરીને સાંત્વના આપી. પછી સાંત્વના આપ્યા પછી 2-3 દિવસ જવા દીધા. ઓલા શેઠ ત્યાં રહ્યા, આગતા સ્વાગતા કરી. પણ 2-3 દિવસ ગયા પછી જે ન્યાય નીતિવાળા શેઠ હતા ને, એ કોર્ટમાં ગયા. કોર્ટમાં જઈને કહે છે જજ સાહેબને કે જજ સાહેબ, મારું કાપડ બળે નહીં, મારું કાપડ બળે નહીં. તો કે કેમ? તમે શા હિસાબે કહી શકો, અને આટલા કોન્ફિડન્સથી તમે કેમ કહી શકો કે મારું કાપડ બળે જ નહીં? ત્યારે પેલો કહે છે કે હું પૈયે પૈ ન્યાય નીતિથી કમાઉં છું અને ન્યાય નીતિથી વાપરું છું, અને સમયે સમયે ધર્માદો પૂરેપૂરો કાઢું છું, માટે મારું કાપડ બળે નહીં. ગમે ત્યાં મારું કાપડ રક્ષિત ઠેકાણે છે. પણ કે આ તો ગામ આખું સાક્ષી પૂરે છે ને બધું આગ લાગેલ છે, તો નક્કી કેમ કરવું કે તમારું કાપડ નથી બળ્યું? એમ સાબિતી કઈ રીતે લેવી? ત્યારે પેલા ન્યાય નીતિવાળા શેઠ કહે છે કે જજ સાહેબ, એક કામ કરો, આ શેઠની પાઘડી અને મારી પાઘડી, બંનેની પાઘડીને વળ દો, વળ દઈને તેલમાં પલાળો અને પછી હળગાવો. બંનેની પાઘડીને વળ દઈ તેલમાં પલાળી અને પછી હળગાવો. જો મારું કાપડ બચેલું હશે અને રક્ષિત જગ્યાએ પડ્યું હશે તો મારી પાઘડી નહીં બળે, અને જો ખરેખર મારું કાપડ બળી ગયું હશે તો મારી પાઘડી બળી જશે. અને જો મારું કાપડ રક્ષિત જગ્યા હશે તો એની પાઘડી બળશે, મારી નહીં બળે. અને જો ખરેખર મારું કાપડ બળી ગયું હશે તો એની પાઘડી નહીં બળે, મારી બળશે. નક્કી થયું. ગામમાં વાત ચાલી, તમાશાને તેડું હોય, ગામ આખું ભેગું થઈ ગયું. અને બંને શેઠની પાઘડી કોર્ટમાં જજની સામે વળ દીધો, તેલમાં પલાળી. હવે તેલમાં પલાળેલું કપડું સળગ્યા વિના રહે, તેલમાં પલાળેલું કપડું સળગ્યા વિના રહે. પણ જે નીતિવાન શેઠ હતા, બંનેની પાઘડી જ્યાં તેલમાં પલાળીને દિવાસળી ચાંપીને, તો નીતિવાન શેઠની પાઘડી દિવાસળી લાગે જ નહીં. અને પેલાની જે પાઘડી સેજ દિવાસળી ચાંપી તરત સળગી ગઈ. પહેલેથી આને કીધું હતું જજ સાહેબને કે મારું કાપડ બળ્યું નથી, સુરક્ષિત જગ્યાએ છે. એટલે જ્યાં પાઘડી એમને એમ રહી, નીતિવાન શેઠની બળી નહીં. એટલે જજ સાહેબે તરત જ ઓર્ડર માર્યો. હવે ફેસલો કરવાનો હતો જ નહીં, ફેસલો થઈ ગયો, ન્યાય તો થઈ ગયો, ન્યાય આપવાનો હતો જ નહીં. એટલે તરત જ જજ સાહેબે પોલીસોને મોકલી અને આ જેમણે પોતાની વખાર બાળી હતી એ શેઠ પાસેથી બધું જ કાપડ કઢાવ્યું. એટલે કાપડ પેલા શેઠને દેવું પડ્યું અને પોતાની વખારમાં આગળ લાગી, એમાં પોતાનું થોડું ઘણું બળ્યું, એ બધું નફાડું. એટલે ચોરી તો ભગવાન કે કોઈ કાળે ક્યારે પણ કરવી નહીં, કોઈ પણ પ્રકારની. યમ સ્મૃતિમાં એમ કહ્યું છે જે પુરુષ અપવૃત્ય પરસ્યાર્થમ દાનમ યસ્યુ પ્રયચ્છતિ સદાતા નરકમ યાતિ યસ્યાર્થસ્ય તત્ફલમ. જે પુરુષ પારકાનું ધન હરણ કરીને દાન આપે છે તે દાન કરનારો નરકને પામે છે. શું કીધું? જે પુરુષ પારકાનું ધન હરીને પછી એનું દાન કરી દઈએ કે આપણે પુણ્ય પાપ ઠેલાય. શું કે પુણ્ય પાપ ઠેલાય. આમ કહીને પછી જો દાન કરે છે તો તે ચોરીનું દ્રવ્ય દાનમાં આપ્યું છે, તો એ દાન કરનારો વ્યક્તિ
નરકને પામે છે. અને જેનું ધન ચોરાણું હોય એ દાનનું ફળ બધું કોને જાય છે? જેનું ધન ચોર્યું એને ફળ મળે છે. દાન તમે કરો, નામ તમારું બોલાય, પણ ફળ કોને જાય? જેનું ચોરી આવે એનું. જેને દુખવીને તમે ધન લીધું એને ફળ બધું એને જાય. માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ધર્મ કાર્ય કરવાને માટે પણ ચોરી કરવી નહીં. મહાભારતના આનુશાસનિક પર્વમાં કહ્યું છે જે અરણ્યમાં કે એકાંત સ્થળમાં પડેલું પારકાનું દ્રવ્ય જોવામાં આવે તો પણ જે મનથી પણ ગ્રહણ કરતા નથી, એટલે કે મનથી એને લેવાનો સંકલ્પ પણ કરતા નથી, એટલે તેને લેવાને માટે સંકલ્પ પણ નથી કરતા, તે પુરુષો હંમેશા ઉર્ધ્વ ગતિ કહેતા ભગવાનના ધામને પામે છે. આ સ્વામિનારાયણ ભગવાનનો આદેશ, આ સ્વામિનારાયણ ભગવાનના ભક્તની રીત. હે પારકું ધન એ તો નાગ સમાન. પારકું ધન તે નાગ સમાન. આપણે બધા જાણીએ છીએ. લાખો કોડી ભગવાનનો ભક્ત થયો અને પછી અગ્નોતેરો કાળ પડ્યો. કેવો ભયંકર અગ્નોતેરો કાળ હતો. એ અગ્નોતેરો કાળ એવો ભયંકર હતો, તે સમયના શાસ્ત્રોમાં એવું વર્ણન આવે છે. એ અગ્નોતેરા કાળમાં એટલો બધો ભયંકર કાળ હતો કે અગ્નોતેરા કાળ એ સમયે કોઈ માતા પોતાના બાળકને જન્મ આપે ને પછી તરત જ જન્મ આપતાની સાથે જ એ માં પોતાના બાળકને કાચું ને કાચું ખાઈ જાય. આવો ભયંકર એ અગ્નોતેરો કાળ હતો. ગાય ભેંસ કોઈ પણ પશુ કે મનુષ્ય સ્ત્રી જ્યારે પણ બચ્ચાને જન્મ આપે ને ત્યારે એને બહુ જ ભૂખ લાગે, અતિશય ભૂખ લાગે. એ તો હવે આ બધું હોસ્પિટલાઇઝ થઈ ગયું બધું, એટલે બેભાન કરી નાખે. પણ અસલમાં તમે બધા જે વડવાઓ જે બેઠા છો, અસલમાં બાળકોના જન્મ જે ઘરે થતા અને તે સમયે જે જન્મ કરાવનારી હોય એને જે દરેક ભાષામાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા શબ્દ એને કહેતા હોય છે. કોઈ જગ્યાએ દાયણ કહેતા હોય, કોઈ જગ્યાએ કંઈ કહેતા હોય, બધું જ કહેતા હોય, જે કહેતા હોય તે. પણ જે ખબર પડે કે આજે આ માતા બાળકને જન્મ આપવાની છે ને પેલીને ગામમાં એક જણી જ હોય અને એને બોલાવે. ગામમાં એક જ જણી હોય, બધા એને જ બોલાવે. અને જેવી એ આવે ને એટલે પહેલું જ ઘરે આવીને હજુ જન્મ કરાવે એના પહેલાં શું કરે? શીરો બનાવે અને એમાં ખાસ કરીને સૂંઠ નાખે. એટલા માટે લોકમાં કે કોની માએ સવાસેર સૂંઠ ખાધી, આવી જાઓ. આ કહેવત એના ઉપરથી પડી છે. આ કહેવત એના ઉપરથી પડી છે. સૂંઠ નાખીને સરસ મજાનો ફૂલ ઘી નાખેલો શીરો બનાવે અને પછી બાળકનો જન્મ કરાવે. અને જેવો બાળકનો જન્મ થાય એટલે તરત જ એ જન્મદાતા માતાને તરત શીરો ખવડાવે. તમે જેને ગાય ભેંસો પાડ્યા હશે ઘરે, એ લોકોને પણ ખબર હશે, જ્યારે વાછરડાનો જન્મ થવાનો હોય ત્યારે પેલું ખાણ તૈયાર કરે. શું કરે? પેલું ખાણ તૈયાર કરે. અને જેવો વાછરડોનો જન્મ થાય ને વાછરડું બહાર આવે એટલે તરત જ ગાયની આગળ ખાણ મૂકી દે અને ગાયનો માલિક ત્યાં ઊભો રહે, જોડે ઊભો રહે. નહીં તો ગાય સીધું જ મોઢું પાછળ ફેરવે. ઓલું વાછરડું જન્મે પછી એનું ઓળ જે નીકળે ને એ ખાવાને માટે ગાય સીધું મોઢું પાછળ ફેરવે. પણ ગાયનો માલિક ત્યાં ઊભો હોય, આગળ ખાણ મૂકી દે અને ગાયને પરાણે ખાણ ખાય. જરાક મોઢું આમ ફેરવે ને એટલે તરત જ એને સેજ લાકડીનો ટચકો મારે એટલે વળી પાછું ગાય ખાણ ખાવા માંડે. એટલે આ પ્રમાણે આ લાખો કોડી આવો અગ્નોતેરો કાળ
જે અગ્નોતેરા કાળમાં માતા પોતાના તાજા જન્મેલા બાળકને ખાઈ જતી હતી, આવો અગ્નોતેરો ભયંકર કાળ. અને એમાં પેલો લાખો કોળી પોતાના ગામથી બીજે ગામ કમાઈ ખાવાને માટે, રડી ખાવાને માટે પોતાની પત્નીની સાથે જતો હતો. આગળ એ ચાલ્યો જાય, પાછળ એમની પત્ની ચાલી આવતી હતી. રસ્તામાં જતાં જતાં કોઈનો એક સોનાનો દાગીનો પડેલો જોયો. રસ્તામાં દુષ્કાળ છે. શું છે? ભયંકર દુષ્કાળ છે. અને લાખો કોળી સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છે અને બીજે ગામ કમાઈ ખાવાને માટે, રડી ખાવાને માટે જાય છે. અને રસ્તામાં સુવર્ણનો દાગીનો પડેલો જોયો. એટલે લાખા કોળીએ શું કર્યું? એ દાગીના ઉપર પગે કરીને, હાથેથી અડ્યા નહીં, પણ એ જે દાગીનો હતો એના ઉપર લાખા કોળીએ પગે કરીને ધૂળ વાળી. શું કર્યું? ધૂળ વાળી. પાછળ એમના ધર્મપત્ની આવતા હતા. પાછળ એમના ધર્મપત્ની આવતા હતા. આ ધૂળવાળીએ એને જોયું. થોડાક ઉતાવળા ચાલી ભેગા થયા અને પૂછે છે કે પતિદેવ, ત્યાં તમે ધૂળ શેના ઉપર વાળી? ત્યાં તમે ઊભા રહીને ધૂળ વાળતા હતા, શેના ઉપર વાળી? ત્યારે લાખો ભક્ત કહે છે કે એ સોનાનો દાગીનો હતો. મારું તો મન ન લલચાયું, પણ તારું મન એ લેવાને માટે લલચાય નહીં, એટલે તારે દેખ્યામાં ના આવે એટલા માટે મેં સોનાના દાગીના ઉપર ધૂળ વાળી. શું બોલ્યા લાખા ભક્ત? સોનાના દાગીના ઉપર મેં ધૂળ વાળી. ત્યારે એમના ધર્મપત્નીની સમજણ જુઓ. ધર્મપત્ની એમ કહે છે કે તમને એ સોનાનો દાગીનો તો દેખાણો ને? હું તો એમ કહું છું કે તમે તો ધૂળ ઉપર ધૂળ વાળી. શું કહે છે? તમે તો ધૂળ ઉપર ધૂળ વાળી. આ બંધુઓ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત. તમને તો હોનાનો દાગીનો દેખાણો, મને તો પારકું ધન બધું ધૂળ સમાન છે. મને તો એ પણ ધૂળ દેખાય છે અને તમે તો પતિદેવ ધૂળ ઉપર ધૂળ વાળી છે. આ બંધુઓ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત. ભગવાન કે અમારો ભક્ત માર્ગે પડેલી વસ્તુ હાથ ન ઝાલે રે રાજ. નહીં અડવાનું, ગમે તે હોય. ઘણા બધા સત્સંગીઓ ને સજ્જનો કદાચ સત્સંગ ના હોય પણ ઘરમાં સજ્જનતા હોય ને, 15, 20, 25નું કુટુંબ ભેગું રહેતું હોય. ભાઈ ત્યાં કાઠિયાવાડમાં શું ડેલા હોય ને, કાઠિયાવાડમાં શું હોય? ડેલા હોય મોટા. અને આખું કુટુંબ ભેગું જ રહે. બધા જ ભાઈઓને ભલે આમ દિવાલ હોય પણ હોય બધું જ ડેલાની અંદર. અને એનો મેન ડેલો બંધ થાય એટલે આખું બધું જ બંધ. આવું કુટુંબ ભેગું રહેતું હોય અને એ સજ્જનતાનું કુટુંબ હોય, સંસ્કારી કુટુંબ હોય, અને છતાં એ મોભી જે હોય ઘરનો મેન વ્યક્તિ મોટેરો, એને એમ થાય કે મારા કુટુંબમાં, મારા પરિવારમાં બધા જ સજ્જન છે કે કોઈક કાંઈક અવળો છે. એટલે શું કરે? અમુક જગ્યાએ પૈસા મૂકી દે. અમુક જગ્યાએ ખાનગી જગ્યાઓ હોય ને ત્યાં પૈસા મૂકી દે. અને પછી કોઈને કાંઈ કહે નહીં, અડધી રાત્રે એકલો ક્યાંક મૂકી દે, કોઈને ખબર ન હોય. પછી અઠવાડિયા સુધી એ જોયા કરે. અઠવાડિયું, 10 દિવસ જેમ મૂકેલા હોય એમને એમ જો પૈસા પડ્યા રહે તો સમજી જાય કે મારા કુટુંબીઓ બધા જ સત્સંસ્કારી અને સજ્જન છે. અને જો કોઈ જગ્યાએથી કંઈ આગુ પાછું થાય તો સમજી જાય કે ઘરનો ચોર છે. મારા ઘરમાં કોઈક આવો કુસંગી છે, કુસંસ્કારવાળો છે. એટલે પછી એની તપાસ થાય. એટલે સ્વામિનારાયણ ભગવાન અહીંયા કહે છે કે આવી રીતે પારકાનું દ્રવ્ય જોવામાં આવે તો પણ જે મનથી પણ ગ્રહણ નથી કરતો તે ઉર્ધ્વ ગતિને પામે છે. સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બ્રહ્મસ્વમથમ દેવસ્વમ પ્રાણાન તેપી ન ચાહરેત અધિકમ કાલ કુટ્ટાધિ તદ્વિષમ પરિચક્ષતે.
દ્રવ્યમાં પણ બ્રાહ્મણનું દ્રવ્ય અને દેવનું દ્રવ્ય તેને ડાયો પુરુષ પ્રાણ જતા હોય તો પણ ન હરે, કારણ કે તે દ્રવ્યને કાળકૂટ ઝેરથી પણ અધિક ઝેરી કહેલું છે. માટે ક્યારે પણ કોઈ પણ પ્રકારે ચોરી કરવી નહીં. મંદિરમાંથી દેવનું દ્રવ્ય કે બ્રાહ્મણનું દ્રવ્ય, મંદિરમાં 5 પૈસા જતા હોય તો જવા દેવા, પણ એક અડધો પૈસો પણ લેવાની લાલચ ક્યારે પણ રાખવી નહીં. કારણ કે અહીંયા કીધું એમ બ્રાહ્મણનું દ્રવ્ય અને ભગવાનનું દ્રવ્ય કાળકૂટ ઝેર કરતાં પણ વધારે ઝેરી છે. કાળકૂટ ઝેર, કાળકૂટ ઝેર કયું ખબર છે? જે સમુદ્ર મંથન થયું ને, અને સમુદ્ર મંથન કરતાં કરતાં જે વિષ નીકળ્યું કાળકૂટ વિષ, એનું નામ કાળકૂટ વિષ હતું. શંકર એ ઝેર પાન કરી ગયા, પણ અત્યારે જેટલી આ સૃષ્ટિમાં, બ્રહ્માજીની સૃષ્ટિમાં જેટલું કંઈ ઝેર છે ને, સર્પમાં કે બીજા શેમાં કોઈ પણ પ્રકારે જેટલું ઝેર છે, એ ઝેર કયું છે ખબર છે? શાસ્ત્રના આધારે એ કાળકૂટ ઝેર જે સમુદ્રમાંથી મંથન કરતાં નીકળ્યું, અને મહાદેવજીએ એ ઝેરનો કટોરો આખો પાન કર્યો, એમાંથી જે છાંટા પડી ગયા ને, એમાંથી જે અમુક છાંટા પડી ગયા, એ છાંટા જે પડ્યા ને, આટલા અત્યારે આખી દુનિયામાં કે આખા વિશ્વમાં જેટલું કંઈ ઝેર છે ને, એ છાંટા પડી ગયા એનું છે. બોલો કેટલું કાળકૂટ ઝેર આકરું હશે. અત્યારે સર્પોમાં કે કોઈ પણમાં, વૃક્ષમાં, સર્પમાં, જેમાં જેમાં ઝેર છે ને, એ બધું ઝેર કયું છે? એટલે છાંટા ઉડ્યા એનું. આવું એ કાળકૂટ ઝેર હતું. એના કરતાં પણ બ્રાહ્મણનું દ્રવ્ય અને ભગવાનનું દ્રવ્ય વધારે ઝેરી છે. એટલે એ તો ક્યારે પણ લેવાનો સંકલ્પ પણ કરવો નહીં. થાય તો સેવા કરવી, ન થાય તો જેવા જે સેવા કરતા હોય તેને જોઈને રાજી થવું. પણ લેવાની ભાવના તો ક્યારે પણ મંદિરમાંથી રાખવી જ નહીં. લેવાની ભાવના ક્યારે પણ નહીં રાખવાની. ઘણાને એવું હોય, સમજ્યા, રસોઈ હોય કે આવા કંઈ શાકોત્સવ હોય ને એવું હોય ને, એટલે વધે ને એટલે ડોલચું ભરીને રવાના થાય. હા, આયોજન કરતા સંતો હોય કે આયોજન કરતા મોટેરા ભક્તો હોય, એ તમને આપે ને લઈ જાઓ એ વસ્તુ જુદી છે. અને તમે હાથે ભરીને રવાના થઈ જાઓ તો એ ચોરી કરી કહેવાય. તો એ પણ ભગવાનનું આવી ગયું, તો એ કાળકૂટ ઝેર કરતાં પણ વધારે ઝેરી. સ્વામી બાપાની વાતોમાં એક દ્રષ્ટાંત છે, વારંવાર સ્વામી બાપાએ દ્રષ્ટાંત આપતા કે અયોધ્યાની બજારમાં એક કૂતરું સૂતેલું, અયોધ્યાની બજારમાં એક કૂતરું સૂતેલું. હવે એક સંન્યાસી હાથમાં છત્રી લઈ, લાકડીને બદલે એને છત્રી રાખેલી, 2 તરીકે કામ આવે. તડકો આવે તો પણ માથે ધરવા થાય, અને વરસાદ આવે તો પણ માથે ધરવાર થાય, અને ટેકાનો ટેકો, લાકડીની લાકડી. છત્રી લઈને એક સંન્યાસી નીકળ્યા. ઓલું કૂતરું સૂતું હતું, વગર વાંકે પેલા કૂતરાને છત્રીનો ગોદો માર્યો. પેલા સંન્યાસીએ શું કર્યું? પેલા કૂતરાને ગોદો માર્યો. એટલે કૂતરાને તરત જ વાચા થઈ, એટલે ભાઈ હું શાંતિથી સૂતું છું, આખી રાત મારે જાગવાનું, ચોકી કરવાની, આ દાડે તો શાંતિથી ઊંઘવા દે, મને વગર વાંકે ગોદો કેમ માર્યો? ચાલ રામચંદ્રજી પાસે, તને દંડ અપાવું. કૂતરો શું કહે છે? રામચંદ્રજી પાસે ચાલ, તને દંડ અપાવું. લઈ આવ્યું કૂતરું. પેલા સંન્યાસીને ક્યાં લઈ આવ્યું? રામચંદ્રજીના દરબારમાં. કૂતરું લઈ આવ્યો અને ફરિયાદ કરી કે રાજન, આ સંન્યાસીએ મને વગર વાંકે ગોદો માર્યો છે, માટે એને દંડ કરો. ત્યારે રામચંદ્રજી ભગવાન કહે છે, ભાઈ મારા રાજ્યમાં તો એવો કાયદો છે, જેનો ગુનો થયો હોય એ જ ગુનેગારને દંડ આપે. એટલે કૂતરાને કીધું કે તું કહે તે આને દંડ આપી દઉં, ચાલ મારે કાંઈ નથી આપવો, તું કે.
તું જે કહે દંડ આપું. ત્યારે પેલું કૂતરું કહે છે કે હે રાજન, મોટું કરોડો રૂપિયાની આવકવાળું દેવ મંદિર હોય ને એનો મહંત બનાવી દો. શું કીધું? બહુ ઝાઝી આવકવાળું દેવ મંદિર હોય એનો મહંત બનાવી દો. એટલે સભામાં બીજા બધા બેઠેલા કારભારીઓ અને આ ને તેને બધા એ બોલવા માંડ્યા. સારું કૂતરું તે કૂતરું જ રહ્યું, એને કે દંડ આપતા આવડે, આને તો જલસા કરાવી દીધા. હે, આટલું મોટું આવકવાળું કરોડો રૂપિયાની આવકવાળું દેવ મંદિર, એમાં તો આ જલસા જ કરવાનું ને, અને આવો કંઈ દંડ અપાય? એટલે કૂતરું બધાને કહે છે કે ઊભા રહો, શાંતિ રાખો, બધા શાંતિ રાખો. તમને એમ છે ને કે કૂતરાને દંડ આપતા ના આવડ્યો, મેં બરોબર દંડ આપ્યો છે. પછી એમ કહીને કૂતરું પોતાની વાત કહે છે, મને આ કૂતરાનો અવતાર સાથી આવ્યો એ વાત તમે બધા સાંભળી લો, પછી તમે કહેજો જે કહેવું હોય તે. પેલી આ વાત સાંભળી લો. હું આ કૂતરાનો અવતાર આવ્યા પહેલાં તમારા જેવો માણસ હતો. કૂતરાનો અવતાર આવ્યા પહેલાં તમારા જેવો માણસ હતો, નાનો છોકરો હતો, બાળક હતો, રોજ સ્કૂલે ભણવા જતો. અને તે સમયે મારા પિતા હતા ને એ દેવ મંદિરના પૂજારી હતા. દેવ મંદિરના પૂજારી હતા. હવે એક દિવસ પહેલાં તો આખી સ્કૂલ ને ભાઈ, સવારના 7 થી સાંજના 5-6 વાગ્યા સુધી આખી સ્કૂલ ને, એ તો હવે અડધી થઈ ગઈ. પહેલાં તો આખી સ્કૂલ, સાંજે 6 વાગે છૂટવાનું, સવારે 6 વાગે નીકળે ઘરેથી અને સાંજે 6 વાગે ઘરે પાછો પહોંચે, આખી સ્કૂલ. એટલે આ કૂતરું એમ કહે છે કે હું એક દિવસ સ્કૂલેથી છૂટી અને ઘરે આવ્યો, મારા માતુશ્રી હતા નહીં એ ભગવાન પાસે સીધાવી ગયા હતા, અને હું ઘરે આવ્યો, મને ભૂખ લાગેલી પણ ખાવું શું? એવામાં મારા પિતા દેવ મંદિરમાં દીવાબત્તી આરતી કરી અને મારા પિતા ઘરે આવ્યા. એટલે મેં જેવા મારા પિતા ઘરે આવ્યા એટલે તરત જ મારા પિતા પાસે મેં ખાવાનું માગ્યું. સાંજનો સમય હતો એટલે ખીચડી બનાવેલી. તો મારા પિતાએ ખીચડી કાઢવા માટે ચમચો પણ અમારા ઘરમાં હતો નહીં, એટલે હાથેથી ખીચડી કાઢી અને મને ખાવાને માટે આપી. હવે હાથેથી ખીચડી આમ કાઢી એટલે મારા પિતાના નખમાં, એટલે દેવ મંદિરમાં દીવો કરતાં કરતાં ઘી ભરાઈ રહેલો, ત્યાં નખમાં ભરાઈ રહેલો. એ મને તો ખબર હતી નહીં, હું તો વિદ્યાર્થી છોકરું બાળક હતો, મને ખબર નહોતી. પણ મારા પિતાએ મને આ હાથેથી ખીચડી કાઢીને ખાવાને માટે આપી અને ઓલા નખમાં જે ઘી ભરાયેલું દેવ મંદિરનું ઘી હતું એ ઓગળીને ખીચડીમાં આવ્યું. અને એ ખીચડી, એ ઘીવાળી ખીચડી મેં અજાણતા ખાધી, જાણીને નહીં. એને તો ખબર નથી મારા બાપના નખમાં આવું છે. એ ખીચડી મેં અજાણતા ખાધી અને એના કારણે મને આ જન્મ, આ કૂતરાનો અવતાર આવ્યો છે. હવે આને આ દેવ મંદિરનો મહંત બનાવીશ તો કેટલાય કાળા ધોળા કરશે ને કેટલું આગુ પાછું કરશે, એની દશા શું થશે? જો મને નખના ઘીથી કૂતરાનો અવતાર આવ્યો તો એનો શું થશે? પછી બધા કહેવા માંડ્યા, કારભારીને બધા, મારું બેટું કૂતરાએ દંડ તો ભારે આપ્યો. એટલે અહીંયા ભગવાન કહે છે કે બ્રાહ્મણનું દ્રવ્ય અને દેવનું દ્રવ્ય તેને તો દાયા પુરુષો કાલકૂટ 20થી પણ વધારે ઝેરી જાણે છે. માટે જેનો માલિક હાજર હોય એવા કાષ્ટ, પુષ્પ, ફૂલ, ફળ વગેરે અલ્પ મૂલ્યવાળી વસ્તુ પણ, જેમ આપણે આગળ જોબન ભગતની વાત કરી એમ દાંતણ જેવી ચીજમાં હું પૂછું, અલ્પ મૂલ્યવાળી વસ્તુ પણ આજ્ઞા વિના લેવી નહીં, તો ચોરી કરી કહેવાય નહીં. અને જો આજ્ઞા વિના લઈ લઈએ તો ચોરી કરી કહેવાય. માટે આજ્ઞાનો અભાવ હોય અને આપનાર ન હોય તે ગ્રહણ કરવું, તેને શિષ્ટ પુરુષોએ ચોરી કહેલી નથી. જેનો કોઈ રણીધણી ન હોય, કઠિયારો ભક્ત લાકડા કાપવા રોજ જતો, પણ કેવા લાકડા કાપતો? ધણિયાતું ન હોય એવે ઠેકાણેથી કાષ્ટની ભારીઓ લાવીને વેચતો. બાપાશ્રીએ શબ્દ લખ્યો છે, રોજ કઠિયારા ભક્ત, સ્વામિનારાયણ ભગવાનના ભક્ત રોજ જંગલમાં લાકડા કાપવા તો જાય, પણ શબ્દ લખ્યો શું?
જે કોઈનું ધણિયાતું ન હોય એવી ઠેકાણેથી લાકડાની ભારીઓ લાવી અને ગામમાં વેચતા. એટલે આવી રીતે મહારાજ કહે છે, ધણીને પૂછ્યા વિના તૃણ કાષ્ટ પુષ્પવા ફળ જે લે છે તેના હાથ કાપી નાખવા યોગ્ય છે. જે ચોરી કરે, આ દુબઈમાં કાયદો જ છે, દુબઈમાં કાયદો જ છે, ચોરી કરતો પકડાય એટલે કોઈ દંડ નહીં દેવાનો, એક જ દંડ, કાન જ કાપી નાખવાના, એક જ. રાતની રાત તમારી હોનાની દુકાનો ખોલી પડી હોય ને, કોઈના બાપની તાકાત નથી હોનાની દુકાનમાંથી અડધો દાગીનો લે. હારા નિતપકા સ્વામીને સાથે ગયેલા ત્યાં, ત્યારે આપણા પેલા મનજીભાઈ લાલજી દહીસરાવાળા એ એમની દીકરી સાથે ત્યાં આવેલા. હવે દિવસે ત્યાં સોનું સસ્તું મળે ને, ડ્યુટી ફ્રી, એટલે એમ થયું કે અહીંથી એકાદો દાગીનો લેતા જઈએ. તો બાપ દીકરી બંને ભેગા થઈ ગયા ભાઈ દુકાને દાગીનો લેવા. દાગીનો લીધો એ ખરો, સમજ્યા, દાગીનો લીધો. પછી દુકાનની બહાર એક ઓટલા જેવું હતું, ત્યાં બેસી અને પિતાશ્રી હતા બૂટ પહેરવા માંડ્યા. હવે બૂટ પહેર્યા અને પેલો દાગીનો ત્યાં ને ત્યાં ઓટલા ઉપર એમને ડબ્બો રહી ગયો, ત્યાં ને ત્યાં એમને એમ દુકાનની બહાર જ, દુકાનના દરવાજામાંથી બહાર નીકળ્યા અને ત્યાં જે રહી ગયો. હવે બેમાંથી બાપને એમ કે દીકરીએ લીધો છે ને દીકરીને એમ કે બાપ લઈ ગયા છે. એટલે એ બે જણા ત્યાંથી હાલતા થઈ ગયા, આવી ગયા ઉતારે આવીને પેલી થેલી જોઈ, માએ દાગીનો મળે નહીં, પેટમાં ફાડ પડી. એટલે તરત જ પૂછ્યું, બાપુજી દાગીનો? બાપુજી કીધું ત્યાં ત્યાં રહી ગયો કે હાલો પાછા જઈએ ક્યાંય મળી જાય તો. એટલે પાછા એ દુકાને આવ્યા, હોનીની દુકાને. તો જે પ્રમાણે ઓટલા ઉપર દાગીનો પડ્યો હતો ને એમને એમ જ પડ્યો હતો, કોઈ અડેલું નહીં. દુકાનવાળો અડેલો નહીં, દુકાનવાળો પણ દાગીનાને અડ્યો નહોતો, એમને એમ પડ્યો હતો. લઈને આવતા રહ્યા. કહેવાનો અર્થ અહીં કહે છે શું? જે ચોરી કરે એક જ દંડ. શું? શંખ અને લિખિત, સમય થઈ ગયો છે, એક વાત કરી લઉં. શંખ અને લિખિત બે ભાઈઓ હતા. જે 18 સ્મૃતિઓ છે ને, પરાશર સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, આ બધી સ્મૃતિઓ છે ને, એવી રીતે શંખ સ્મૃતિ અને લિખિત સ્મૃતિ એ પણ સ્મૃતિ છે, શાસ્ત્ર છે. એમાં શંખ અને લિખિત બે ઋષિઓ હતા, બંને સગા ભાઈઓ હતા. બંને એક જ પર્ણકુટીમાં રહેતા હતા. બંને ભાઈઓ એક જ પર્ણકુટીમાં રહેતા હતા અને તપ કરતા હતા. એક દિવસ શંકર ઋષિ ક્યાંક ભિક્ષા માગવાને માટે નીકળ્યા અને રસ્તામાં આવતા આવતા રાજાના બગીચામાંથી, જેમ આપણે આગળ કીધું એમ, આવી રીતે કેરીનું ઝાડ, આંબો, અને એમાંથી બે કેરી ત્યાં નીચે પડી ગયેલી. એટલે શંકર ઋષિએ એ બે કેરી લઈ લીધી પડી ગયેલી અને આવ્યા પર્ણકુટીએ, પોતાની ઝૂંપડી આવ્યા અને પોતાના ભાઈ લિખિત એમને આ કેરી આપી. એટલે લિખિતે તરત જ પૂછ્યું, આવી સરસ મજાની આવી પાકેલી કેરી અને આટલી રસદાર કેરી ધણી વિનાની હોય નહીં, ક્યાંથી લાવ્યો? ભાઈને કહે છે કે શંખ ક્યાંથી લાવ્યા? તો કે હું પાછો વળતો હતો ભિક્ષા માગીને અને ત્યાં રસ્તામાં રાજાનો બગીચો આવ્યો અને ત્યાં બે કેરી પડી હતી, લઈ આવ્યો. રખેવાળને પૂછ્યું હતું અથવા તો રાજાને પૂછ્યું? તો કે ના, નીચે પડી લેતી લઈ આવ્યો. ચોરી કરી. ચોરીનો દંડ એક જ. શું? કાંડે કાપી નાખો. લિખિતે એના ભાઈએ શંખના કાંડા, ભાઈએ ભાઈના કાંડા કાપી નાખ્યા. ભાઈએ ભાઈના કાંડા કાપી નાખ્યા. હવે કાંડા તો કપાઈ ગયા. એટલે હવે શું થયું? લિખિતને શંખની સેવા કરવાની થાય, ખવડાવવું, પીવડાવવું, નવડાવવું, બધું કરવું પડે. કરવા માંડ્યા અને આમ કરતાં 2-3 મહિના પસાર થયા અને ઉત્તરાયણનો, મકર સંક્રાંતિનો દિવસ આવ્યો.
મકર સંક્રાંતિનો પર્વનો દિવસ આવ્યો અને તે દિવસે એ બંને ઋષિઓ લિખિત અને શંખ બંને ઋષિઓ ગંગાજીએ સ્નાન કરવા ગયા અને ત્યાં ગંગાજીએ સ્નાન કરતાં કરતાં અર્ઘ્ય આપવાનું થયું, જળ ચડાવવાનું થયું. હવે લિખિતના તો હાથ હતા પણ શંખના હાથ હતા નહીં. એટલે શંખે એમ કીધું કે લિખિત મારા હાથ નથી, મારા કાંડા નથી, માટે મારા વતી જળની અંજલિ તમે આપી દો. અને ત્યારે લિખિત એમ કહે છે કે જો હું સાચો હોઉં અને મેં તને સાચું પ્રાયશ્ચિત કરાવ્યું હોય, મેં તને સાચું પ્રાયશ્ચિત કરાવ્યું હોય અને તારા અંતરમાં ખરેખર આ ચોરી કરવાથી પસ્તાવો થયો હોય અને ભવિષ્યમાં કોઈ પણ વાતે ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી હોય અને તને ખરેખર પસ્તાવો હોય અને હું જો સત્ય હોઉં, મેં તને સાચો દંડ આપ્યો હોય, આ બંને સાચું હોય તો તમે ગંગાજીના જળમાં હાથ બોલો અને જો આપણે બંને સાચા હઈશું તો ગંગાજી તને હાથ આપી દેશે. આમ જ્યાં લિખિતે કીધું એટલે શંખે પોતાના ઠૂંઠા બંને હાથ ગંગાજીના જળમાં બોળ્યા અને જેવા ગંગાજીના જળમાં બોળ્યા એવા એના બંને હાથ પાછા આવી ગયા. એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ધણીને પૂછ્યા વિના કોઈ પણ પ્રકારે બંધુ આપણે ચોરી કરવી નહીં. અને જો ચોરી કરે તો તેને શું થાય? દુર્જનો તેને દુઃખ દે અથવા તો તેની મસ્કરી કરે અથવા દુર્જનો તેને ડારો દે, દુર્જનો તેનું તાળન કરે વગેરે દુઃખ ભોગવવા પડે છે. માટે વિવેકી એવા પુરુષે જે કંઈ જોઈતું હોય તે તેના ધણી પાસેથી માગીને જ લેવું, પણ કોઈ પ્રકારે ચોરી ન કરવી. ધણ્યાતી વસ્તુ તેના ધણીની આજ્ઞા વિના ક્યારે પણ લેવી નહીં. આવી રીતે ભગવાન અહીંયા 17મા શ્લોકમાં આપણને ધર્માર્થમપી કેનચિત, ધર્મને માટે પણ ક્યારે પણ ચોરી કરવી નહીં અને સાદું સિમ્પલ અને ન્યાય નીતિથી જીવન જીવીએ તો સ્વામિનારાયણ ભગવાનનો આપણા ઉપર ખૂબ ખૂબ રાજીપો થાય અને આ લોક પરલોકમાં આપણે સુખી થઈએ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની, હરિકૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની, બાપા શ્રીની જય. સદગુરુઓ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.